નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી રહસ્યમાં અર્જુન ડાભીનું આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ઘણા લોકો કહે છે કે ભાઈ રાવણ ખરાબ હતો, રાવણ પાપી હતો, રાવણ અત્યાચારી હતો, રાવણ બળાત્કારી હતો। તો ખરેખર રાવણ જ્ઞાન પાપી નથી અને રાવણ ઠીક છે કે રાવણના અંદર અહંકાર હતો, પરંતુ એનામાં બીજું કોઈ દૂષણ જ નહોતું। એ પવિત્ર માણસ હતો। જો અને તમે વિચાર તો જરા કરો કે જ્યારે રાવણ સીતાને લંકામાં લઈ ગયો અને ત્યાર પછી રામને ખબર પડી કે રાવણ સીતાને લંકામાં લઈ ગયો છે, તો રામે એ ટાઈમે સાગરના કિનારે, દરિયાના કિનારે એક માટીનું રામેશ્વરનું જ્યાં લિંગ બનાવ્યું અને એ લિંગ બનાવ્યા પછી એની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે। એટલે પ્રતિષ્ઠા કોણ કરે? હવે એટલે લક્ષ્મણે કીધું કે મોટા ભાઈ, હવે બ્રાહ્મણ ક્યાંથી લઈશું, વિદ્વાન ક્યાંથી લઈશું? ત્યારે રામે લક્ષ્મણને કહ્યું કે હે લક્ષ્મણ, એક જ વિદ્વાન છે, એક જ મહાવિદ્વાન છે રાવણ, અને આપણે એને જ બોલાવવું પડે। હવે રાવણને આમંત્રણ આપ્યું કે રામને પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે। તો પછી રાવણને ખબર હતી કે ભાઈ આ જો હું આની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ તો રામ તો મારા દુશ્મન છે અને એમની સીતાને હું લઈને આવ્યો છું। તો પછી દુશ્મનના ત્યાં રામના ત્યાં રાવણ રામેશ્વરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જાય ખરો? અને બીજા નંબરે તમારી પત્નીને કોઈક લઈ ગયું હોય, ભલે કોઈ બ્રાહ્મણ લઈ ગયો હોય, અને તમારા ત્યાં કોઈ સ્થાપના કરવી હોય તો એ તે બ્રાહ્મણને તમે પાછો તમારા ઘરે બોલાવો ખરો? બે દુશ્મન છે। તો આપણી દૃષ્ટિમાં દુશ્મન છે, પણ રાવણ એક મહાન છે। અને તમે એક નવાઈની વાતો જુઓ કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા રાવણે રામેશ્વરની પ્રાણ પ્રતિષ્ઠા પૂરી કરી અને એ પછી રામને આશીર્વાદ રાવણે આપ્યા છે કે હે રામ, તમે જે કામ માટે નીકળ્યા છો ને એમાં તમારો વિજય થશે, આ મારા આશીર્વાદ છે। તો હવે રાવણને તો ખબર હતી કે રામ મને મારવા જ નીકળેલા છે, તો પછી પોતાના મૃત્યુના કોઈ રામને આશીર્વાદ આપે ખરો? તો પછી આપણે રાવણને ખરાબ કેમ માનીએ છીએ? અને બીજું કે તમે જુઓ કે જ્યારે રાવણ સીતાજીને લંકામાં લઈ ગયો, એ વાત 100% સાચી જ છે, પરંતુ કેમ લઈ ગયો એ આપણી આંખ ઉપર પડદા પડી ગયા છે। આપણે મંદોદરી જેવા થઈ ગયા છીએ, એટલે આપણે કોઈ સાચા રહસ્યને જાણી શકતા નથી। તો રાવણને નક્કી થયું કે જો રાવણ અયોધ્યામાં પણ જવાની રાવણનામાં તાકાત તો હતી જ, પણ છતાં રાવણ અયોધ્યામાં ન ગયો અને સીતાજી જંગલમાં આવ્યા ત્યાર પછી રાવણે સીતાજી પાસે રાવણ ગયો। તો રાવણે જો વિચાર કર્યો કે હું જો રામના ઘરમાં નાની મોટી ચોરી કરીશ, કે મારી જોડે સંપત્તિ તો ઘણી છે, મારે સંપત્તિની ચોરી કરવાની કોઈ જરૂર નથી, અને અયોધ્યા એ મહાસમ્રાટની ગાદીપતિ છે, એમના ત્યાં સંપત્તિ તો ઘણી જ છે, તો એમના ત્યાંથી હું જો કોઈ સંપત્તિની ચોરી કરીશ તો રામ લંકા સુધી આવવાના નથી, એ જતું કરવાનું કે લઈ ગયો તો લઈ ગયો, આપણે ક્યાંય જવું નથી। તો હવે મને એવી ચોરી કરવા દો કે જેથી મારા બાપને રામને છેક મારી લંકામાં આવવું પડે। ત્યાર પછી આવો અને વિચાર તો તમે કરો, રાવણે સીતાની ચોરી કેમ કરી? રાવણને નક્કી થઈ ગયું કે અમારું રાક્ષસી કુળ છે, એ કોઈ દિવસ ભગવાનનું નામ પણ લેવાનું નથી,
કોઈ દિવસ સારા કર્મ પણ કરવાનું નથી. તો આ લોકોનો ઉદ્ધાર કેવી રીતે થશે? તો હું જો મા સીતાની ચોરી કરું, મા સીતાને હું મારી લંકામાં લાવું, તો જ મારો બાપ રામ માને લેવા મારી લંકામાં આવશે. અને મારી લંકામાં આવશે કે મારા સામે એમને યુદ્ધ કરવું પડશે, તો એમના હાથે મારો વિજય થશે. તો તમે વિચાર કરો કે હવે જે આપણા 3 દીકરા હોય અને એક દીકરો યુદ્ધમાં ઘવાઈ જાય, તો આપણે બીજા દીકરાને મોકલીએ કે ના ભાઈ ના બેટા, એક તો ગયો, તું તો રહે. પણ મેઘનાદ મરાયો એમ છતાં રાવણે ઇન્દ્રજીતને મોકલ્યો. ઇન્દ્રજીત ગવાયો. ધીરે ધીરે રાવણે બધાને મોકલ્યા. છેવટે પેલો કુંભકર્ણ બિચારો 100 મહિના સુધી સૂઈ રહેતો હતો, 100 મહિના સુધી જાગતો હતો. એને છેવટે સંદેશો મોકલ્યો કે હવે કુંભકર્ણ એકલો બાકી રહી જાય છે, એને મોકલો. એને જગાડ્યો. એને જગાડીને જ્યારે કુંભકર્ણ રાવણ પાસે આવ્યો, ત્યારે કુંભકર્ણે કીધું કે હે રાવણ, તું આ શું કરી રહ્યો છે? તું મા સીતાને તું અપહરણ કરીને તું ઘરમાં લાવ્યો છે? તે રાવણે કુંભકર્ણને થપ્પડ માર્યો કે તારે જે ચર્ચામાં પડવાની તારું જરૂર નથી. તું વિદ્વાન છું કે હું વિદ્વાન છું? હું જે કરું એ સારા માટે જ કરતો હોઉં. તારે મારો નિયમનું પાલન કરવાનું છે. તારે યુદ્ધમાં જવાનું છે. તારે રામ સાથે યુદ્ધ કરવાનું છે. આ તારો નિયમ છે, બીજો કોઈ તારો નિયમ નથી. અને આ મારી આજ્ઞાનું પાલન છે. તો કુંભકર્ણ પણ યુદ્ધમાં ગયો અને એ વીરગતિને પામ્યો. તો પછી રાવણને સમજી જવું ના પડે કે આરો અહીંયા આપણો પરાજય છે, તો પછી સીતાજીને સોંપી ના દેવી જોઈએ, હાર સ્વીકાર ના કરી દેવી જોઈએ. એમ છતાં રાવણે હાર સ્વીકાર કરી નથી. કેમ કે હવે બધાનો મેં ઉદ્ધાર કર્યો, છેવટે હવે હું એક જ બાકી રહ્યો છું. અને તમે જુઓ, જ્યારે લંકાના મેદાનમાં રામ રાવણનું યુદ્ધ તો આપણે કહીએ છીએ, એ બે એક જ છોડ છે, 2 પ્રવાહ છે. કોઈ પણ મનુષ્યની અંદર 2 પ્રવાહ ચાલે છે. નદીના પણ 2 કિનારા હોય છે, એક સકારાત્મક કિનારો અને એક નકારાત્મક કિનારો. તો અહીંયા યુદ્ધ ચાલ્યો અને છેવટે રામે રાવણની નાભીમાં બાણ માર્યું અને રાવણ ધરતી ઉપર પડ્યો. અને ધરતી પર પડે ત્યારે એને રામને કહ્યું કે હે રામ, વિજય કોનો થયો? ત્યારે રામે કહ્યું કે રાવણ, તું મને છેતરી ગયો, મને ખબર છે તું મને છેતરી ગયો છે. વિજય તારો થયો છે, પરાજય તો મારો જ થયો છે. કેમ કે તારો ઉદ્ધાર કરવા માટે તો મારે જન્મ લેવો પડ્યો, અને જન્મ લઈને મારે 14 વર્ષનો વનવાસ તારા ઉદ્ધાર માટે જ મારે ભોગવવો પડ્યો. એટલે અમારો તો પરાજય જ છે. અને વિચાર કરો, જ્યારે રાવણ મૃત્યુશૈયા પર પડ્યો ત્યારે ભગવાન રામે લક્ષ્મણને કહ્યું કે હે લક્ષ્મણ, હજુ રાવણ જીવે છે ત્યાં સુધી તારા જોડે જો તારે કંઈ જ્ઞાન લેવું હોય ને, તો રાવણ પાસે પહોંચી જાય ને રાવણ તને જ્ઞાન આપશે. તો વિચાર કરો કે રામે લક્ષ્મણને જ્ઞાન લેવા માટે રાવણ પાસે મોકલે છે. તો શું રાવણ પાપી છે? તો હવે આપણે જોઈએ કે સીતાજીને રાવણ કેમ લઈ ગયો? ભાઈ આનું સમાધાન થાય કે સીતાજીને રાવણ કેમ લઈ ગયો? અને આપણે કહીએ કે ભાઈ સીતાજીને આમ છે. અરે તમે એક વિચાર કરો કે રાવણ સીતાજીને લઈ ગયો, પરંતુ માના રૂપમાં લઈ ગયો છે. અને જો ખરેખર રાવણને જો સીતા ઉપર ક્રૂર દ્રષ્ટિ કરવી હોય, રાવણ સીતાજીનામાં મોહી ગયો હોત, તો પછી સીતાજીને અશોક વાટિકામાં બેસાડવાની ક્યાં જરૂર હતી? એ તો લંકાધિપતિ હતો, લંકેશ હતો. એના રાજમહેલમાં સીતાજીને કેમ ના લઈ ગયો? એના સિંહાસન ઉપર સીતાજીને કેમ ના બેસાડ્યા? અને બીજા નંબરે કે જ્યારે અશોક વાટિકામાં રાવણ સીતાજીને મળવા ગયો છે, ત્યારે એ એકલો કોઈ દિવસ ગયો નથી. એના સાથે 100% મંદોદરીને લઈને જ ગયો છે. અને મંદોદરીને રાવણે કહ્યું ચલો
સીતાના દર્શને ચાલો, આવું જ મંદોદરીને રાવણે કહ્યું છે. જો રાવણને સીતા પ્રત્યે ક્રૂર દ્રષ્ટિ હોત તો જ્યારે પંચવટીમાંથી છેક લંકામાં એનું પુષ્પક વિમાન લઈને રાવણ આવ્યું તો રસ્તામાં કેટલા જંગલો આવતા હતા, રસ્તામાં કેટલી જગ્યાએ એકાંત આવતું હતું. જો રાવણને કુકર્મ કહું તો રાવણને કોણ રોકી શકતું હતું? અને બીજા નંબરે રાવણે સીતાજીને લંકામાં લાવીને પોતાના રાજમહેલમાં એને પોતાના શયનખંડમાં બેસાડી દીધી હોય તો રાવણને કોણ રોકી શકતું હતું? પરંતુ વસ્તુ અહીંયા પડી નથી. વસ્તુ અહીંયા પડી છે કે રાવણને ખબર છે કે રાવણે એટલો બધો છેવટે રામને પણ સ્વીકાર કરવો પણ કે રાવણ ખરેખર વિજય તમારો જ થયો છે અને પરાજય અમારો થયો છે. તો પછી રાવણે નક્કી કર્યું કે જો બુદ્ધિમત્તામાં બુદ્ધિમત્તા અને વિદ્વાનમાં વિદ્વાન અમારા સમાજમાં હું જ છું, અમારા પરિવારમાં હું જ છું, આ લંકામાં હું પોતે જ છું. અને એટલે જ એને વિભીષણને લાત મારીને કાઢી મૂક્યો. એનું કારણ શું છે કે તું યુદ્ધ નહીં કરી શકે પણ તું રામ ભક્ત છે એટલે તું અહીંથી હટી જા, તારે મરવું નથી, તું રામના શરણે જતો રહે. રાવણે વિભીષણને લાત મારી, ક્રોધમાં આવીને લાત નથી મારી, પણ એની બુદ્ધિથી વિભીષણનો તિરસ્કાર કર્યો છે કે જો હું વિભીષણને અહીં રાખીશ, લંકામાં રાખીશ, તો પહેલી વાત તો વિભીષણ યુદ્ધમાં આવવાનો તો નથી જ, કેમ કે એ રામ ભક્ત છે. પરંતુ એને હું અહીંયા લાત મારું અને એને લંકામાંથી કાઢી મૂકું અને ત્યારે એ લંકાની બહાર જે પડેલું રામનું સૈન્ય છે, જ્યાં રામ ભગવાન રામ અને જ્યાં લક્ષ્મણ અને જ્યાં હનુમાનજી છે, તો વિભીષણ સીધો રામનો સહારો લેવા રામના સાનિધ્યમાં જ જશે. અને વિભીષણ રામના સાનિધ્યમાં જશે તો પણ વિભીષણનો પણ ઉદ્ધાર થઈ જશે. અને આપણે આ વાતને કોઈ સમજતા નથી કે રાવણે સીતાનું અપહરણ કર્યું, રાવણે આમ કર્યું, રાવણ આમ કર્યું, રાવણ આમ કર્યું, રાવણ ખરાબ છે. અરે યાર, એટલું તો વિચાર કરો, જો રામાયણના પાત્રમાંથી તમે જો ખાલી એક ફક્ત રાવણને હટાવી લો ને તો રામાયણમાં પૂરેપૂરું અંધારું થઈ જાય, ક્યાંય પ્રકાશ મળે નહીં. તો રાવણ ખરાબ નથી, ખરાબ આપણા વિચારો છે, ખરાબ આપણી સોચ છે કે આપણે રાવણને સમજીએ કે નથી. આપણી આંખો પર આપણી દૃષ્ટિ બહુ દૂર નથી, આપણે નજીકની દૃષ્ટિથી જોઈએ છીએ. આપણા વિચારોની સોચ બહુ ઊંડી નથી. પરમાત્માએ આપણા માઇન્ડમાં 700 સેલ મૂક્યા છે, પણ આપણે 700 સેલનો ઉપયોગ કરતા નથી. એટલે આપણે કોઈને લૂંટારો કહી દઈએ ને કોઈને ખરાબે કહી દઈએ ને કોઈને વ્યભિચારી કહી દઈએ, કોઈને ભ્રષ્ટાચારી કહી દઈએ છે, કોઈને કંઈ ગમે તે કંઈ કહી દઈએ છીએ. તો આ હતું રાવણ અને સીતાનું રહસ્ય.